DDCET 2025માં સમગ્ર ગુજરાતમાં 43 રેન્ક લાવનાર પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મનો એક વિદ્યાર્થી હાદી ભોજાણી ક્લાસ બે તમારા 9.5 ફિઝિક્સમાં વધારે મજા આવતી હતી કેમ કે લેવલ હતું એ કરવાની બી મજા આવતી હતી અને જે ઇંગ્લિશમાં બી સારું હતું ઇંગ્લિશના બી મેમ જે હતું સારી રીતે બધું પ્રોફિશિયન્ટલી બધું કરાવતા હતા. આ વર્ષે અમે ઓફલાઈન બેચ પણ ગાંધીનગરમાં લોન્ચ કરી છે વિદ્યાર્થીઓ માટે. અમે લોકો અહીંયા કૃષ્ણ ભગવાન અર્જુન તો અમારી બાજુમાં બેઠા છે અને અર્જુનને જ ખબર છે કે રણ મેદાનમાં શું થયું. પ્રિયસર વિદ્યાપીઠની ટીમ માટે તમારે જો કંઈ કહેવું ઇંગ્લિશ મીડિયમનું વર્ઝન જે છે આવનારા 3 મહિનામાં આવી જવાનું પણ તમારા માર્ક કેટલા હતા? DDCET 2025માં સમગ્ર ગુજરાતમાં 43 રેન્ક લાવનાર પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મનો એક વિદ્યાર્થી હાદી ભોજાણી આજે આપણી જોડે છે. આજના પોડકાસ્ટની અંદર આપણે ઘણા બધા સવાલો DDCETના આ રેન્કરને પૂછવાના છીએ, જેનાથી તમને એક રોડ મેપ મળશે કે ભાઈ DDCETની તૈયારી કેવી રીતે કરવી જોઈએ. ઘણા બધા વિદ્યાર્થીઓને ખ્યાલ જ નથી હોતો કે DDCETમાં શું કરવું. અમે એઝ અ ટીચર વિદ્યાર્થીઓને ગાઈડન્સ આપતા હોઈએ પણ જ્યારે ટોપ 100માં રેન્ક જેમનો આવ્યો હોય ગુજરાતમાં એ વિદ્યાર્થી જ્યારે તમને ગાઈડન્સ આપે તો એના જે શબ્દો હોય એ તમારા દિલની આરપાર નીકળે અને તમે એ પાથ ફોલો કરો તો નેક્સ્ટ ફ્યુચરમાં આવનારી DDCETની એક્ઝામમાં ટોપ 100માં તમે પણ આવી શકો. તો યસ દોસ્તો, આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મના આ પોડકાસ્ટની અંદર, જ્યાં આજે આપણી વચ્ચે હાદી ભોજાણી છે, જેનો DDCET 2025ની એક્ઝામિનેશનમાં સમગ્ર ગુજરાતમાં 43 રેન્ક આવ્યો છે. તો સૌથી પહેલા તમારું વેલકમ છે પ્રિયસર વિદ્યાપીઠના પ્લેટફોર્મની ઉપર. 43 રેન્ક ઉપર તમારા માર્ક કેટલા હતા? મારા માર્ક્સ 179 હતા આઉટ ઓફ 200. હા, 200માંથી 179 માર્ક એમના છે. 179 માર્ક કેવી રીતે આવ્યા છે એ બી આપણે એમને પૂછવાના છીએ અને જે માર્ક્સ એમના ગયા છે એ કેમ ગયા છે એ બી આપણે એમને પૂછવાના છીએ, જેથી કેમ કે એમણે જે ભૂલો કરી છે એ પેપર પત્યા પછી એમને તો ખ્યાલ આવી જ ગયો છે કે મેં આટલી ભૂલો કરી છે, જે આવનારા વિદ્યાર્થીઓ ના કરે તો એ હજી વધારે સારો સ્કોર કરી શકે. તમારું મીડિયમ કયું હતું? ઇંગ્લિશ મીડિયમ. ઇંગ્લિશ મીડિયમ. અને તમે કઈ કોલેજમાંથી ડિપ્લોમા કરતા હતા? મેં GMB પોલિટેકનિક રાજુલાથી ડિપ્લોમા કમ્પ્લીટ કર્યું અને છે. કઈ બ્રાન્ચમાં હતા? કોમ્પ્યુટર એન્જિનિયરિંગ. કોમ્પ્યુટર એન્જિનિયરિંગ. 5th સેમિસ્ટરનું તમારું રિઝલ્ટ આવી ગયું છે? હા, 5th સેમ. કેટલા SPA તમારા આવ્યા? 9.5 9.48. 9.4. અને 6th સેમિસ્ટરની અંદર 6th સેમમાં બી સારા આવી જશે. આવી જશે. ઓકે, ઘણા બધા વિદ્યાર્થીઓ કહેતા હોય છે કે સાહેબ 5th અને 6th સેમિસ્ટરની સાથે સાથે DDCET મેનેજ નથી થતું. તો આ એ એક્ઝામ્પલ છે કે જેમને 5th અને 6th સેમિસ્ટરમાં 9+ SPI આવશે. 5thમાં તો આવી ગયા છે, 6thમાં આવી જ જશે અને DDCETમાં ટોપ 50માં જ કહી શકું, ટોપ 100 તો આપણે સાઈડમાં જવા દો, ટોપ 50ની અંદર એમને સ્થાન પણ મેળવી લીધું છે. તમે DDCETની તૈયારી ક્યારથી ચાલુ કરી હતી? મેં 5th સેમનું એન્ડિંગ હતું જ્યારથી 6th સેમ શરૂ થયું ત્યારથી ઓલમોસ્ટ શરૂ કરી અને એની પહેલાં થોડું બહુ સિલેબસ જોયો ને બાકી ફૂલ પ્રિપેરેશન 5th સેમ પૂરું થયું પછી જ કરી. 5th સેમ પૂરું થયું પછી ચાલુ? ઇન્ટર્નશિપ વગેરે. ઇન્ટર્નશિપ હતી હશે તમારી 6 વીકની ઇન્ટર્નશિપ હોય છે. ઓકે, ઇન્ટર્નશિપ પછી પ્રિપરેશન તમે ચાલુ કરી તો શરૂઆતના દિવસોમાં તમે કેટલા કલાક વાંચતા હતા? શરૂઆતના લેક્ચર્સ જોયા, બહુ તો પ્રેક્ટિસ નહોતી કરી સ્ટાર્ટિંગમાં, 1-2 કલાક રોજની લેક્ચર્સ વગેરે જોયા ને સિલેબસના હિસાબે જોયું. ઓકે, તમે પોતાની નોટ્સ બનાવતા હતા? હા. ઓકે, મતલબ લેક્ચર્સ તમે જોવો છો તો તમારે તમારી નોટ્સ બનાવવી ખાસ જરૂરી છે, જે એન્ડ મોમેન્ટ ઉપર તમને પ્રિપરેશન કરવામાં સાથ આપશે. તો વિદ્યાર્થી મિત્રો, નોટ્સ તમે ખાસ બનાવજો જે પ્રિપરેશન તમે કરો છો એ. હવે તમે 2-3 કલાકની જે પ્રિપરેશન કીધી, તમે એવો કયો ટાઈમ આવ્યો કે જ્યારે આ 2-3 કલાકને થોડા કલાકો વધાર્યા અને કેટલા કલાક સુધી પહોંચાડ્યું? જ્યારે જેમ DDCET નજદીક આવી, સપોઝ 3 મહિનાની વાર હતી, ઓલમોસ્ટ 3 થી 4 મહિનાની, પછી થોડું સિરિયસ થયો અને પછી થોડું વધારે મહેનત કરવાની શરૂ કરી અને લાસ્ટના દિવસોમાં તો કોલેજ બી ઓછું જતો હતો અને વધારે ટાઈમ DDCETને જ આપતો હતો કેમ કે ખબર જ હતી કે આ જ ઇમ્પોર્ટન્ટ છે, કોલેજ આના ઉપરથી જ મળવાની છે, આગળના જે 3 વર્ષ છે આના ઉપર જ ડિપેન્ડન્ટ છે. રાઈટ, વેરી ગુડ. એક સરસ વાત એમણે કરી કે કોલેજના ફાઇનલ યરના માર્ક્સ કાઉન્ટ નથી થતા એડમિશનમાં, ફક્ત DDCET થી જ એડમિશન થાય છે. પણ એમને 5th અને 6th સેમિસ્ટરમાં એમનું રિઝલ્ટ પણ જાળવી રાખ્યું છે. તો 5th 6th સેમિસ્ટર પણ એટલા જ મહત્વના છે, પણ તમને આગળ એડમિશનમાં ક્યાંય હેલ્પ નથી કરવાના. અને અત્યારે એમણે થોડી મહેનત, જેમ જે પણ આવતા વર્ષે એક્ઝામ આપવાના છે એમનો આ સમયગાળો એવો છે જૂન જુલાઈ કે એમણે શરૂઆત કરી દેવાની છે. ધીમે ધીમે જેમ DDCET નજીક આવે, એપ્રિલ મંથમાં DDCET દર વર્ષે હોય છે, તો જેમ જેમ એક્ઝામ નજીક આવતી જાય છે એમ તમારે તૈયારી વધારતી જવાની હોય છે અને એન્ડ મોમેન્ટ જે છેલ્લા 3 મહિના હોય છે, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એમાં તમારો પીક ટાઈમ હોય છે જેમાં તમે જબરજસ્ત પ્રિપરેશન કરો અને એ તો જ કરી શકશો કે 5th સેમિસ્ટર આખું ક્લિયર હોય, 6th સેમિસ્ટરમાં તમે ક્લિયર થઈ ગયા હોય. નહીતર તો જો એટી બાકી હોય તો તમે તૈયારી ના કરી શકો. પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મમાં તમને સૌથી વધારે મજા આવતી હોય કોઈ સબ્જેક્ટમાં તો એ કયો સબ્જેક્ટ? ફિઝિક્સમાં વધારે મજા આવતી હતી કેમ કે લેવલ હતું એ કરવાની બી મજા આવતી હતી અને જે ઇંગ્લિશમાં બી સારું હતું, ઇંગ્લિશના બી મેમ જે હતું સારી રીતે બધું પ્રોફિશિયન્ટલી બધું કરાવતા હતા
અને ફિઝિક્સનું એક લેવલ હતું એટલે એમાં થોડી વધારે મજા આવતી હતી. ઓકે, તો હા એમની વાત સાચી છે. જ્યારે પણ DDCET પહેલી વખતે લોન્ચ થયો તો તમે એક લેવલ અપ કોર્સ બનાવેલો છે, એટલે કોર્સમાં તમને એક લેવલ મળશે. અમે એવી આશા રાખીને બેઠા છીએ કે ક્યારેક DDCET નું પેપર અઘરું આવે ત્યારે પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મના વિદ્યાર્થીને તકલીફ ના પડે. હવે તમે ટેસ્ટ પેપર ફોલો કરતા હશો આપણી એપ્લિકેશનની અંદર, તો તમે ઓલમોસ્ટ કેટલી ટેસ્ટ આપી હતી? મેં ઓલમોસ્ટ બધી આપેલી છે. બધી ટેસ્ટ આપી હતી. અને મેં ટેસ્ટ આપતા ટાઈમે OMR રાખતો અને બધા OMR ફિલ કરતો, અને ફૂલ કોર્સ તો બધી આપેલી છે. બાકી બી ફિઝિક્સની જે હતી લાસ્ટમાં જે એડ થઈ હતી એ અમુક નથી આપી, બાકી ઓલમોસ્ટ સ્ટાર્ટિંગની બધા Okay, very સબ્જેક્ટ. good. તો એમને એક સરસ વાત અહીંયા કરી કે DDCET ની અંદર જે એક્ઝામ હોય છે એ OMR માં આપો. તમે એપ્લિકેશનમાં પ્રશ્નો જોતા જાઓ, ટેસ્ટ ફોર્મેટમાં જ ટેસ્ટ છે, તમે ત્યાં ટેસ્ટ આપી શકો, સબમિટ થઈ જાય, બધું જ ત્યાં સરસ રીતે થાય જ છે. પણ જો તમે OMR ની અંદર એક્ઝામ આપો છો તો એનો બેનિફિટ તમને એ થાય કે પહેલેથી તમારી OMR કરવાની પ્રેક્ટિસ પડી જાય. અને આપણે કોર્સની અંદર OMR મૂકેલી જ છે. તમે OMR ડાઉનલોડ કરીને સરસ રીતે જો એક્ઝામ આપશો તો DDCET વખતે તમને OMR ની કોઈ તકલીફ નહીં પડે. તો મેક્સિમમ તમને શું લાગે છે ટેસ્ટ આપવાથી બેનિફિટ થાય? હા, સ્ટાર્ટિંગમાં જ્યારે ટેસ્ટ આપીને ત્યારે મિસ્ટેક્સ બી પડી, સિક્વન્સ ભૂલાઈ ગયા OMRમાં, અને પછી પ્રેક્ટિસ કરતાં કરતાં પછી એ નોર્મલ થઈ ગયું. હું OMRની મેથડ એ રીતે રાખતો હતો કે પહેલાં 25 સોલ્વ કરવાના, પછી ટીક કરી નાખવાના ક્વેશ્ચન પેપર ઉપર, અને પછી એને ફિલ કરવાના. 25/25 કરીએ તો મિસ્ટેક્સ બી ઓછી રહી, ચાન્સીસ બી ઓછા રહી મિસ્ટેક. ઓકે, હવે 179 તમારા માર્ક આવ્યા, અને જે કપાયા કયા રીઝનના લીધે તમારા બાકીના માર્ક કટ થયા? રીઝન એક તો પેપર આવતા ટાઈમે ફ્રસ્ટ્રેટ થઈ જવું, બહુ હાઈપર ટેન્શન લઈ લેવું યા વધારે ટેન્શનમાં આવી જવું. ને મેથ્સમાં 2 સમમાં તો મિસ્ટેક પડી હતી, બાકી ફિઝિક્સમાં એક બે ક્વેશ્ચન્સ નહોતા આવડ્યા, અને બાકીના એક જે ક્વેશ્ચન છે ઇંગ્લિશમાંથી કપાયો. બાકી એવી રીતે 7 ક્વેશ્ચન જેવું 7 જેવા કપાયા હતા. ઓકે, તમે જ્યારે 100 માર્કની તમે 200 માર્કના ફૂલ પેપર આપતા હતા ત્યારે તમારા કેટલા માર્ક આવતા હતા? 200 માર્કના ત્યારે 190 આસપાસ આવી જતા. 190 આસપાસ આવતો. તો માર્ક ઘટવાનું રીઝન એ જ થઈ કે પેપરના ટાઈમે ટેન્શન આવી જતું હતું, અને ફિઝિક્સના અમુક જે ફિઝિક્સના ક્વેશ્ચન્સ જે મિસ થયા એમાં એક હતું કે આ જ આન્સર આવશે, અને જ્યારે પેપર પૂરું થયું ત્યારે રિસ્ક નહોતું લીધું અને એ જ આન્સર આવતો હતો, એટલે મિસ થઈ ગયું. એવી રીતે બે ક્વેશ્ચન યા 3 ક્વેશ્ચન એવી રીતના મિસ થયા. ઓકે, તો મિત્રો આ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે કે એક્ઝામ તમને આખા વર્ષમાં એકવાર આપવા મળવાની છે. ફ્રસ્ટ્રેશન જો તમે થાવ છો તો એકાદ માર્કનો તમને લોસ ક્યાંક જઈ શકે છે. એટલા માટે મેક્સિમમ ટેસ્ટ તમે આપશો તો એટલો બેનિફિટ તમને મેક્સિમમ થશે અને થશે. હવે DDCET ની આપણી બુક ગુજરાતી મીડિયમમાં છે, તમે એમાંથી કોઈ તૈયારી કરી હતી? મારા ફ્રેન્ડે પરચેસ કરેલી એ, હું તો ઇંગ્લિશ મીડિયમનો છું એટલે બહુ ફોલો નહોતો કરતો, બટ જે મેથ્સના ક્વેશ્ચન્સ હતા એનામાંથી સાથે પ્રિપેર કરતા કોલેજમાં વગેરે, સાથે મેથ્સના સારા એવા ક્વેશ્ચન્સ હતા, લેવલના ક્વેશ્ચન્સ હતા, એ સોલ્વ કરવાની બી મજા આવતી. ઇન્ટિગ્રેશન વગેરે બી છે, બહુ સારા એવા ક્વેશ્ચન્સ હતા, તો એમાંથી સોલ્વ કરે. તો તમે કોઈ સજેશન આપી શકશો બુક માટે? ગુજરાતી મીડિયમની બુક, તમે કીધું કે તમે ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થી છો. હા, તો એક છે કે એને ઇંગ્લિશમાં અગર આવી જાય તો એ બહુ બેટર. તો વિદ્યાર્થી મિત્રો જે જોઈ રહ્યા છો, આપણી ઇંગ્લિશ મીડિયમનું વર્ઝન જે છે આવનારા 3 મહિનામાં આવી જવાનું છે. આ વિડીયો જ્યારે અમે બનાવી રહ્યા છીએ ત્યારે જૂન મહિનો ચાલે છે, કામ ચાલુ થઈ ગયું છે. તો DDCET ની દર્પણ પબ્લિકેશનમાં જે પ્રિયસર વિદ્યાપીઠની ટીમ આખી બુક લખે છે, એ ગુજરાતી મીડિયમનું નવું એડિશન તો માર્કેટમાં છે જ, ઇંગ્લિશ મીડિયમનું પણ નવું એડિશન અમે 3 મહિનાની અંદર માર્કેટમાં મૂકવાના છીએ. તો બુક તમે જો સાથે રાખશો તો તમે એક્સ્ટ્રા પ્રેક્ટિસ પણ સરસ રીતે એમાં કરી શકશો. આવનારો જો ભવિષ્ય છે DDCET નું, એમને તમે વિદ્યાર્થીઓને કોઈ સજેશન આપવા માંગશો? સજેશન એ જ છે કે વધારે પ્રેક્ટિસ કરવાની, અને પેપરના ટાઈમે જો 50% થી એબો ચાન્સીસ છે કે આ ક્વેશ્ચન આ આન્સર સાચો પડશે તો રિસ્ક લઈ લેવાનું, કેમ કે એક્ઝામ એક જ વાર મળશે. અને સ્ટાર્ટિંગનો ગોલ એવો જ રાખવાનો કે સારી એવી કોલેજમાં સારી એવી સીટ, પહેલા બીજા 1 થી 10 રેન્કમાં આવે એવો જ ગોલ રાખવાનો. આઉટ ઓફ 200 હું તો કહું છું 210 રાખવાનો, એટલે 200 આવે. હવે તમે કઈ કોલેજમાં એડમિશન લેવાનું વિચારી રહ્યા છો? હું ટોપ કોલેજીસ જે છે પ્રિફર કરું છું. નિરમા છે, PDPU છે, LD છે. ઓકે, વેરી ગુડ. અને શું લાગે છે ક્યાં મળી જશે? લાસ્ટ ટાઈમના કટ ઓફમાં તો અત્યારે તો બધી અવેલેબલ છે, પછી જે મળે. ઓકે, હવે આ જે તમારી જર્ની રહી છે એમાં તમારા પેરેન્ટ્સનો કેટલો સપોર્ટ રહ્યો છે? પેરેન્ટ્સનો ફૂલ સપોર્ટ. ગમે કોર્સ પરચેસ કરવો હોય, ગમે ત્યાં જવું હોય તો એ ફૂલ અવેલેબલ. હા, કોઈ પણ વસ્તુમાં ના નહોતી અને કોઈ પણ ફેસિલિટી આપવામાં ના નહોતી. ઓકે, દરેક જગ્યાએ તમને પરફેક્ટ સપોર્ટ કર્યો છે. બીજી એ વાત મારે પૂછવી છે કે અમે લોકો એવું કહેતા હોઈએ છીએ કે 24/7 અમે ડાઉટ સપોર્ટ આપીએ છીએ. તો તમે જ્યારે બી વિદ્યાર્થી એઝ એ સ્ટુડન્ટ તમે જ્યારે અમારા કોઈ ટીચરને ડાઉટ પૂછ્યા હશે તો હું ફિઝિક્સનો તો કહી શકું કે મેં આન્સર આપી દીધા હશે, તો બીજા ટીચર્સ પણ તમને 24 અવર્સમાં આન્સર આપી દેતા હતા? હા, ઓલમોસ્ટ આવી જતા હતા. વોટ્સએપ પર મેસેજ કરીને મેસેજ આવે, કેમ કે અમે જ્યારે પણ ડાઉટ પૂછીએ છીએ, વિદ્યાર્થી પૂછે છે તો અમને વોટ્સએપ પર પૂછે છે
જ્યારે રેન્ક લાવે છે ત્યારે અમને એકચ્યુઅલમાં ખબર પડે છે કે આ વિદ્યાર્થી રેન્ક લાવ્યો છે. હવે દરેક વખતે કોર્સમાં 2000 જેટલા વિદ્યાર્થીઓ હોય અને મેક્સિમમ ડાઉટ્સ આવતા હોય. અમારી જેટલી પણ એન્જિનિયરિંગના કોર્સિસ છે એમાં સૌથી વધારે જો ડાઉટ આવતા હોય તો એ DDCET ના હોય છે. અને લાસ્ટ યર બી અમે DDCET ની આખી રાત લાઈવ સેશન લીધા હતા. એમાં તમે કોઈ લાઈવ સેશનમાં આવ્યા હતા? હા, રાતના અમુક જે મેરેથોન્સ હતી એમાં આવ્યો હતો, ઇંગ્લિશ વગેરેમાં. ઇંગ્લિશ વગેરેમાં આવે. અને એક્ઝામના દિવસે સવારે જે ઇક્વેશનનો મેરેથોન થયો હતો એમાં ના, એક્ઝામના દિવસે બહુ અટેન્ડ નહોતું કર્યું. એ ખાલી સારી વસ્તુ છે. જો એમણે આખું વર્ષ મહેનત કરી છે એટલે એમને સવારે આવવું ના પડ્યું. જો તમે આખું વર્ષ મહેનત નહીં કરો તો સવારે તમારે લાઈવમાં આવવું પડશે, બરાબર? એટલે એ ઇક્વેશનનો જે લાઈવ થયો હતો એ વાત 100% સાચી છે કે એમને જો સરસ મજાનું રિવિઝન કર્યું છે, પોતાની નોટ્સ બનાવી છે, તો સવારે એટલું હા, વહેલા પછી નોટ્સ જ રિફર કરી Notes જ દીધી, જાતે બનાવી હતી. 2 બુક્સ નોટ્સની બનાવી હતી. એક તો અડધી બુક તો મેથ્સમાં વહી ગઈ હતી અને અડધી ફિઝિક્સમાં, બાકીનું ઇંગ્લિશ, કેમિસ્ટ્રી, એન્વાયરમેન્ટ એ એક અલગ હતી. અને બધા જ સબ્જેક્ટને પ્રોપર ન્યાય આપવો જોઈએ કે ખાલી મેથ્સ જ. મેં જોયું છે વિદ્યાર્થી મિત્રો ખાલી મેથ્સ જ કર કરે છે. ના, મેથ્સનું વેઇટેજ આઈ થિંક ફિઝિક્સનું એના કરતાં વધારે છે. હા, physics, 30 ક્વેશ્ચન્સ છે, right. મેથ્સના 25 છે. 25 છે. Okay. તો બધાને ઇક્વલી કરવું જ પડે. અગર તમારું કેમિસ્ટ્રી બી મિસ થઈ ગયું તો બી રેન્ક બહુ પાછળ તો રહે બી છે. રેન્ક પાછળ જતો રહે છે. તો ઇંગ્લિશ અને મેથ્સનું સેમ વેટેજ છે, 25 ક્વેશ્ચન્સનું. ફિઝિક્સમાં 30 ક્વેશ્ચન્સ છે અને બાકીના જે ક્વેશ્ચન્સ છે એમાં તમારું કેમિસ્ટ્રી છે, એન્વાયરમેન્ટ છે અને કોમ્પ્યુટર છે. તો અહીંયા એક પણ સબ્જેક્ટને તમે લીવ કરી શકો એમ નથી. જો તમે એક પણ સબ્જેક્ટને લીવ કરો છો તો પણ તમે નુકસાનમાં જાઓ છો. ખાલી મેથ્સ જ તૈયાર કરો છો, કેમ કે મેથ્સ બધાનો ફેવરિટ સબ્જેક્ટ હોય અને મેથ્સના ટીચર જ એટલા જબરદસ્ત હોય કે તમને ભણવું જ ગમે મેથ્સમાં તો, બરાબર? પણ એનો મતલબ એવો નથી કે ખાલી મેથ્સ કરો. અને સૌથી અઘરો સબ્જેક્ટ જો તમને લાગ્યો હોય DDCET-માં તો હા, ફિઝિક્સ અને કેમિસ્ટ્રી નહોતું ગમતું, Okay. એટલે થોડું લાગ્યું. પણ ફિઝિક્સમાં બી વાંધો નહોતો આવ્યો. વાંધો નહોતો. અને આ સાચી વાત છે. અમે ઘણી વખત પોલ મૂકતા હોઈએ છીએ યુટ્યુબમાં કે તમને સૌથી વધારે અઘરો કયો સબ્જેક્ટ લાગે છે, તો એ વિદ્યાર્થીઓને ફિઝિક્સ જ લાગતો હોય છે. અને તમને બધાને જાણીને નવાઈ કદાચ ના લાગે, કેમ કે 11-12માં હું વિદ્યાર્થીઓને JEE નીટ ભણાવતો હોઉં છું, તો એટલા લેવલ સુધી તો પેપર જતું જ નથી. પેપરનું લેવલ બહુ નોર્મલ હોય છે. પણ જો તમે થરલી ફિઝિક્સની તૈયારી કરો પ્લસ સબ્જેક્ટના માસ્ટર્સ જોડે જ સબ્જેક્ટ ભણો, બરાબર? ફિઝિક્સનો માસ્ટર હું છું, મને મેથ્સ આવડે છે, પણ મેથ્સ બીજા સર ભણાવે આપણા પ્લેટફોર્મ પર. ઇંગ્લિશના માસ્ટર મેમ ઇંગ્લિશ ભણાવે, કોમ્પ્યુટરના માસ્ટર કોમ્પ્યુટર ભણાવે, કેમિસ્ટ્રીવાળા કેમિસ્ટ્રી ભણાવે. તો એ રીતે તમે જો તૈયારી કરો, જે સબ્જેક્ટનો જે એક્સપર્ટ છે એની જોડે એ સબ્જેક્ટની તૈયારી કરો, તો તમારું રિઝલ્ટ સરસ મજાનું આવે ને આવે. હવે પ્રિયસર વિદ્યાપીઠની ટીમ માટે તમારે જો કંઈ કહેવું હોય? ના, બહુ સારી રીતે વર્ક કરે છે. DDCET માટે સ્ટાર્ટિંગમાં તો એવું હતું કે કોઈ કોર્સ જ નહીં હોય, બહુ 1 યા 2 જ ઓપ્શન હતા, બટ સારો એવો ઓપ્શન્સ મળી ગયા. અત્યારે બીજા બી ઘણા ઓપ્શન્સ છે. એટલે DDCET-ની પ્રિપરેશન્સ બહુ જ ઇઝી થઈ ગઈ. ઓનલાઈન વધારે મહેનત થાય છે, વધારે કામ ફ્રૂટફુલ રહે છે પ્રિપરેશન્સ ઓનલાઈનની જે છે એ, અને બહુ જ મજા આવે છે સાચું. રાઈટ. અને ઘણા બધા વિદ્યાર્થીઓનો અમને એવું બી આવ્યું હતું કે તમે ઓફલાઈન બેચ કરો, તો આ વર્ષે અમે ઓફલાઈન બેચ પણ ગાંધીનગરમાં લોન્ચ કરી છે વિદ્યાર્થીઓ માટે. તો જે પણ વિદ્યાર્થીઓનો ઓનલાઈન કે ઓફલાઈન આપણી બેચમાં જોડાવવું હોય, સરસ રીતે રિઝલ્ટ લાવવું હોય, તો તમે અમારા નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો. ડિસ્ક્રિપ્શનમાં અમારા હેલ્પલાઇન નંબર પણ આપેલા છે. તો ફરીથી અમારી પ્રિયસર વિદ્યાપીઠની ટીમ તરફથી તમને ખૂબ ખૂબ શુભકામનાઓ. તમારા ફેમિલીને શુભકામનાઓ, તમારા પેરેન્ટ્સને શુભકામનાઓ. તમે એમનું નામ આવી રીતે જ રોશન કરો. હજી આગળ તમે ડિગ્રીમાં જાઓ અને વધારે સારી મહેનત કરો, વધારે સારું પ્લેસમેન્ટ મેળવો અને તમારા આખા ફેમિલીનું, આખા સમાજનું નામ રોશન કરો, એવી શુભકામનાઓ છે. ફરીથી કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ. થેન્ક યુ. અને આ પોડકાસ્ટ તમે તમારા તમામ ફ્રેન્ડ્સને શેર કરજો જે DDCET-ની તૈયારી કરે છે અથવા તો આવનારા ભવિષ્યમાં કરવાના છે, જેનાથી વિદ્યાર્થીને એક મોટિવેશન મળે કે રેન્કર વિદ્યાર્થી પાસેથી જાણો કે રેન્કર કેવી રીતે બનાય. અમે લોકો અહીંયા કૃષ્ણ ભગવાન છીએ, અર્જુન તો અમારી બાજુમાં બેઠા છે અને અર્જુનને જ ખબર છે કે રણ મેદાનમાં શું થયું હતું. અને અમને તો ઓલવેઝ બધી એક્ઝામ સહેલી જ લાગવાની છે, કેમ કે અમે ટીચર છીએ. તો એટલા માટે આવા ઘણા બધા અર્જુન 1 by 1 આપણા પ્લેટફોર્મ પર આવશે. એ તમને માહિતી આપશે, તમને રસ્તો બતાવશે અને તમને DDCET-ની પ્રિપરેશન કરવા માટે મજબૂર કરશે. કેમ કે આ જ એક સ્કોપ છે કે ડિપ્લોમામાં કદાચ સારી કોલેજ નથી મળી તો ડિગ્રીમાં સારી કોલેજ મેળવવાનો. 5th અને 6th સેમિસ્ટરમાં 10માંથી 10 SPI કેમ નથી, પણ તમને એડમિશન તો DDCET-ના આધારે જ મળવાનું છે અને એમાં જે મહેનત કરશે એ સારી કોલેજ સુધી પહોંચી જશે. તો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ છીએ આવા જ કોઈ નવા પોડકાસ્ટની સાથે, નવા કોઈ અર્જુનની સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.